સુરેન્દ્રનગરમાં ભક્તિમય માહોલમાં પ્રથમ વખત 15 કિલોમીટર લાંબી ગોવંદના યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કોઠારિયા ગામથી વડવાડા મંદિર સુધી યોજાયેલી આ યાત્રામાં સમસ્ત માલધારી રબારી સમાજ મોટી સંખ્યામાં ઉમટી પડ્યો હતો। આ પ્રસંગે મહંત કનીરામ બાપુની અતિ પ્રિય એવી શીતલ ગાયની સ્મૃતિમાં 10 એકર જમીન પર નવનિર્મિત શીતલ ગૌશાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ આધુનિક ગૌશાળામાં 650 થી વધુ ગાયોનો समावेश કરવામાં આવ્યો છે। ગો સેવા અને સંવર્ધનના ઉમદા હેતુ સાથે યોજાયેલી આ યાત્રાએ સમગ્ર પથકમાં આકર્ષણ જમાવ્યું હતું। માલધારી સમાજ દ્વારા ગાયો પ્રત્યેની શ્રદ્ધા અને સમર્પણ આયોજનમાં જોવા મળી રહ્યું હતું। सातसो गायों अमूल्य सेवा एम शीतल गाय जे जनेता तुल्य जेनी सेवा करीने विखूटा पड़वा पछी बापूनो देह भांगी पड़े एटली जेना पंडमां वेदना होय एवी शीतल गायनी आजे ज्यारे यात्रा काशीधाम कासवाथी अत्रे कोठारिया पहोंची छे। कोठारियाथी हवे सुरेन्द्रनगर मध्य थी वडवाड़ा धाम दुधरेज शीतल गौशाळा पहोंचशे। वजा बापानी जग्या कोठारियाथी दुधरेज सुधी भव्यથી भव्य गौ यात्राનું आयोजन કરવામાં આવ્યું હતું, જેમાં અમારો રબારી સમાજ બહોળી સંખ્યામાં જોડાયો અને રબારી સમાજ તો અમારો જોડાયો પણ એની સાથે હર્ષ ઉલ્લાસથી 18 આલમ જોડાઈ એ વાતનો અમને ગર્વ છે અને ભગવાન વડવાળા દેવની સદાયના માટે 18 આલમ માથે ને મારી વિહોતર માથે આશીર્વાદ બન્યા રહે। જય વડવાળા દેવ। એક શીતલ ગૌશાળાનું જ્યારે નવનિર્માણ થઈ રહ્યું છે એ ગૌશાળાનું એટલે આવતીકાલે હોળી મહોત્સવના દિવસે પરમ પૂજ્ય વરિષ્ઠ સંતો મોરારી બાપુથી લઈને શંકરાચાર્ય ભગવાનથી લઈને મહામંડલેશ્વર સૌ સંતો મહંતો અને રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો દ્વારા એ ગૌશાળાનું ઉદ્ઘાટનનો કાર્યક્રમ રાખેલો છે।